લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દાહોદ સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ઉમેદવારી પત્રો તારીખ 12 થી તારીખ 19 એપ્રિલ સુધી ભરી શકાશે। તારીખ 7 મે 2024 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 19 દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારી પત્રો મેળવવા અને રજૂ કરવા અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ 12 એપ્રિલ 2024 છે। ઉમેદવારી પત્રો તારીખ 12 એપ્રિલ 2024 થી 19 એપ્રિલ 2024 સુધીમાં રજૂ કરી શકાશે। ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દાહોદને પ્રાંત કચેરી ગડીફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે। ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલ 2024 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ કરવામાં આવશે। ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 છે। મતદાન તારીખ 7 મે 2024 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે। આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી એસ.જે. બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। આજે લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે। આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને 19 તારીખના બપોરના 3 વાગ્યા સુધી ઈચ્છુક ઉમેદવારો જો છે આપનું નોમિનેશન ફાઇલ કરી શકે છે। 20મી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને 22મી તારીખના 3 વાગ્યા સુધી એનું વિડ્રોવલ થઈ શકે છે। 22 તારીખે 3 વાગ્યા પછી ફાઇનલ ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે। આપની ચૂંટણી જો છે એ 7 મે 2024 ના દિવસે થવાની છે, મંગળવારના દિવસે। તો વહીવટીતંત્ર તરફથી અને ડીઈઓ કચેરી તરફથી અને આરોગ્ય કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે। પોલિંગ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે, એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે। એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમ ની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે 3 ઓબ્ઝર્વરશ્રીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે। એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશ્રી, જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી। એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે। જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ 19મી તારીખથી આપણું કામ શરૂ કરી દેશે। જાહેર જનતા માટે એમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે। જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે। તો ચૂંટણીલક્ષી કોઈ પણ ફરિયાદ હશે કે કોઈ પણ પ્રકારની જાણકારી આપવાની હોય કે મેળવવાની હોય તો આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે। આ બધા નંબરો જો છે એ 24/7 એટલે 24 કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે। આપણા પીસીમાં લગભગ 1958 જેટલા પોલિંગ સ્ટેશન્સ છે, એમાં 6 વિધાનસભા મતદાન ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનું છે। તો બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો 7મી મેના દિવસે મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો। મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ। મતદાન જો છે એ અમૂલ્ય અધિકાર છે, એનો વાપર કરવો જોઈએ। તો બધા મતદારોને ફરી એકવાર વિનંતી છે કે મતદાન 100% મતદાન થાય એના માટે પ્રયત્ન કરવાનો છે।